નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું ફરી વખત એક નવા ટોપિકનો વિડીયો લઈને આવ્યો છું દોસ્તો તમારા માટે. પ્રવાસી યાયાવર પક્ષીઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં. દોસ્તો તમને જે ટોપિક આપણા સિલેબસની અંદર આપેલા છે તેમાંથી ટોપિક મળતા નથી. જોઈ શકો છો તમે કયો આપણે પર્યાવરણના વિભાગની અંદર મિત્રો વિભાગ ડી ની અંદર આ ચોથા નંબર પર આપેલું છે ભારત અને ગુજરાતના જૈવ વિવિધતાના સંરક્ષણ. તેની અંદરનો ટોપિક છે કયો તમે જોઈ શકો છો, પ્રવાસી યાયાવર પક્ષીઓ અથવા પંખીઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં તમારે કરવાના છે દોસ્તો. આમાંથી 100% પ્રશ્ન એકાદાથી બે હોઈ શકે છે. આપણે અગાઉ કયો લીધો હતો? તો આપણે અગાઉ પ્રશ્ન લીધો હતો જળ પ્લાવિત ક્ષેત્રો. મિત્રો ક્યાંય તમને જોવા નતો મળ્યા તેવા 20 ગુજરાતની અંદર 20 જળ પ્લાવિત ક્ષેત્રો આવેલા છે. તે અગાઉ વિડીયો જોયેલો છે, ન જોઈએ તો ખાસ અગાઉનો વિડીયો જોઈ લેજો દોસ્તો. આપણે ક્યાંય મળતા નથી તેવા ટોપિકો તમારા માટે લઈને આવ્યા છે દોસ્તો. ખાસ જોડાયેલા રહેજો. પરીક્ષા સુધી તમને ક્યાંય ટોપિક ન મળી આવે તો ખાસ કોમેન્ટ કરજો કે આ ટોપિક હજી સુધી મળ્યો નથી, તો તેનો વિડીયો મિત્રો તમારા માટે આવી જશે. તો આજે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે યાયાવર પક્ષીઓ વિશે વિડીયો બનાવો. તો દોસ્તો આપણે પ્રવાસી યાયાવર પક્ષીઓ છે જેની જેટલી કઈ માહિતી મળી છે મિત્રો તેટલી માહિતી તમારા સમક્ષ લઈને આવે છે. તો ખાસ વિડીયો જોવા માટે વિનંતી છે. કેટલી બધી માહિતી છે જે તમને પરીક્ષામાં પૂછાવાની સંભાવના રહેલી. શરૂઆત કરીએ આપણે યાયાવર પક્ષીઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં. તો મિત્રો સૌ પ્રથમ છે ઈસવીસન 1678 માં અંગ્રેજ પક્ષીશાસ્ત્રી હતા. કોણ હતું? અંગ્રેજ પક્ષીશાસ્ત્રી ફ્રાન્સિસ વિલ્બીએ પક્ષીઓ ઋતુ પ્રવાસ કરતા હોય તેનું સંશોધન કર્યું હતું. કોને કર્યું હતું? કયા? તો કે એક અંગ્રેજ પક્ષીશાસ્ત્રી હતા. નામ મિત્રો અહીંયાથી પ્રશ્નમાં પૂછાઈ શકે પરીક્ષાની અંદર. તો કે ફ્રાન્સિસ વિલ્બી. ફ્રાન્સિસ વિલ્બી નામના જે પક્ષીશાસ્ત્રી હતા અંગ્રેજ, તેમને ઋતુ પ્રવાસ કરતા હોવાનું સંશોધન કર્યું હતું કે પક્ષીઓ છે તે એક ઋતુઓનો પ્રવાસ કરે છે. તે મિત્રો તેને જોયું કે અહીંયા અલગ ઋતુની અંદર જેમ કે શિયાળા ઋતુની અંદર આ પક્ષીઓ ક્યાંકથી આવે છે, તેને સંશોધન કર્યું અને તેને ત્યારથી કહ્યું હતું કે આ પક્ષીઓ છે તે અહીંયા પ્રવાસ માટે આવે છે. પક્ષીઓના સ્થળાંતરનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો અને પક્ષીવિદોનો તેને રિંગ લગાવે છે. મિત્રો ખાસ અનુમાન શેનાથી લગાવવામાં આવે છે? તો કે અહીંયા જે પક્ષીઓ આવે છે તેને પકડી અને તેના જે શરીરના અંગો પર, પગની અંદર અથવા તો મિત્રો તેની પાંખ ઉપર તેને એક રિંગ લગાવવામાં આવે છે. આ રિંગના કારણે તે ક્યાંનું પક્ષી છે, કેવો તેનો પ્રવાસ છે, મિત્રો ક્યાં ક્યાં જાય છે તેની માહિતી લગાવી શકે છે. કોણ? તો કે વૈજ્ઞાનિકો અને પક્ષીવિદો દ્વારા આવી છે તે એક પદ્ધતિ પ્રચલિત રહેલી છે. સૌ પ્રથમ યાદ રાખવાનું છે આપણે, આવું કોને કીધું હતું? તો કે ફ્રાન્સિસ વિલ્બીએ કીધું હતું. ત્યાર પછી જોઈએ વિશ્વ પ્રવાસી દિવસ, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ. મિત્રો વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે? તો કે દર વર્ષે મે અને ઓક્ટોબર માસના બીજા શનિવારના રોજ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો અહીંયાથી પ્રશ્ન બને છે કે દર વર્ષે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ છે તે ઓક્ટોબર કેટલો? તો કે મે મહિનો અને ઓક્ટોબર માસના બીજા શનિવારના રોજ આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. તો ઉદ્દેશ્ય શું રહેલો છે આ દિવસ ઉજવવાનો દોસ્તો? તો કે સ્થળાંતર કરનારા પક્ષીઓના નિવાસ સ્થાનને સુરક્ષિત રાખવા અને પર્યાવરણ બચાવવા આંતરરાષ્ટ્રીય સહયોગ ધરવામાં આવે છે. શા માટે? તો કે જે વિદેશમાંથી મિત્રો પક્ષીઓ આવતા હોય છે તેનું શું કરવાનું? તો કે તેની સુરક્ષા કરવી અને તેને બચાવવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસો કરવામાં આવતા હોય છે. તો કયો દિવસ વિશ્વ પ્રવાસી દિવસ છે તેનો મુખ્ય હેતુ શું રહેલો છે? સ્થળાંતર કરનારા પક્ષીઓને બચાવવા માટેનો. આપણે યાદ શું રાખવાનું છે? આ એક સ્લાઇડમાંથી મિત્રો 3 છે તે ફેક્ટ મુદ્દા યાદ રાખવાના છે. જેમ કે પ્રથમ, આ વૈજ્ઞાનિકનું નામ મિત્રો પૂછાઈ શકે છે, પક્ષીવિદ છે તેમનું નામ પૂછાઈ શકે છે. અંગ્રેજ પક્ષીવિદ હતા. કોણ? તો કે ફ્રાન્સિસ વિલ્બી. તેમને ક્યારે? 1678 માં એવું મિત્રો અનુમાન લગાવ્યું હતું. ત્યાર પછી વિશ્વ પ્રવાસી દિવસ તો મે મહિનો અને ઓક્ટોબર માસના બીજા શનિવારના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ દોસ્તો. વાતાવરણ સાથે અનુકૂલન સાધવા અને ખોરાકની શોધ માટે પ્રવાસ કરતા પક્ષીઓને યાયાવર અથવા તો પ્રવાસી અથવા તો સ્થળાંતરી પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો વાતાવરણ સાથે અનુકૂલન લગાવવા માટે અથવા તો ખોરાકની શોધ કરવા માટે. મિત્રો શિયાળાની ઋતુની અંદર જે એટલાન્ટિકમાંથી આપણા જે ગુજરાતની અંદર ખાસ કરીને આપણો મિત્રો જે નળ સરોવર છે ત્યાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. શા માટે આવે છે? તેમ કે તેને આ વાતાવરણ છે તે અનુકૂળ આવે છે. ત્યાં વધારે પડતી ઠંડી હોવાના કારણે મિત્રો તેને પૂરતો ખોરાક મળતો નથી. તે રહી શકે છે ઠંડીની અંદર, પરંતુ ખૂબ વધારે ઠંડીના કારણે ત્યાં તેને ખોરાક મળતો નથી. આના કારણે તે આપણી સાઈડ મિત્રો અને દોસ્તો અહીંયા આવે અને પોતાનો છે બચ્ચાનો ઉછેર કરતા હોય છે અથવા તો ખોરાક છે તે મેળવતા હોય છે. જોઈએ આપણે કયા કયા અહીંયા યાયાવર પક્ષીઓ આવે છે. સાઇબેરિયાના આવે છે, યુરોપિયન દેશોના આવે છે, ઉત્તર અને મધ્ય એશિયાના દેશોના વધુ પડતી ઠંડીથી બચવા અને ખોરાકની શોધવા માટે યાયાવર પક્ષીઓ ભારત તેમજ ગુજરાતના જળાશયો અને જળ પ્લાવિત વિસ્તારોમાં
ડિસેમ્બર થી માર્ચ મહિના દરમિયાન મિત્રો સ્થળાંતર કરતા હોય છે. અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો, ક્યાંથી આવે છે? તો કે સાઇબેરિયાથી, યુરોપિયન દેશો છે, ઉત્તર અને મધ્ય એશિયાના દેશોમાંથી. અને ખાસ કરીને શા માટે આવે? તો કે ખોરાકની શોધ અને પોતાના ઠંડીથી બચવા માટે અહીંયા આવતા હોય છે. તેમજ મિત્રો ગુજરાતના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારો કયો સમય મિત્રો અહીંયા આવે છે? કયા સમયની અંદર? તો કે ડિસેમ્બર થી માર્ચ મહિના દરમિયાન. એટલે કે મિત્રો ડિસેમ્બર થી માર્ચ આપણે અહીંયા શિયાળાની ઋતુ શરૂ હોય છે. તો અને માર્ચ પછી મિત્રો ઉનાળો આવે છે. તો ઉનાળાની ઋતુની અંદર ફરી વખત તે સ્થળાંતર કરે છે, એટલે કે ફરી વખત છે પોતાના સ્થળો પર જતા રહેતા હોય છે. ખાસ કરીને મિત્રો દાખલા તરીકે અહીં આપવામાં આવેલું છે ભરતપુર પક્ષી અભયારણ્ય મિત્રો ક્યાં આવેલું છે? રાજસ્થાનની અંદર સૌથી વધારે આવા યાયાવર પક્ષીઓ આવે છે. ત્યાર પછી આપણું મિત્રો નળ સરોવર અમદાવાદ પાસે આવેલું છે મિત્રો, નળ સરોવર, અને સિલકા સરોવર ઓડિશા છે, ત્યાં વધુમાં આવા યાયાવર પક્ષીઓ જોવા મળે છે. તો આ હતી માહિતી. ત્યાર પછી આગળ જોઈએ આપણે ગુજરાતમાં આવતા વિદેશી પક્ષીઓ. મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને વિદેશી પક્ષીઓ આવે છે. તો આપણા મુદ્દાની અંદર શું છે? તો કે ભારત અને ગુજરાતના સંદર્ભની અંદર આપણે જોવાનું છે. તો ગુજરાતની અંદર જોઈએ, શિયાળો તેમજ ઉનાળા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ ગુજરાતમાં સ્થળાંતર કરે છે. તો કે શિયાળો અને ઉનાળાની અંદર પણ મિત્રો અહીંયા પક્ષીઓ આવતા હોય છે. જેમ કે ગુજરાતમાં અમદાવાદના વિરમગામ પાસે આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્ય એ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. દોસ્તો અહીંથી ખાસ આઈએમપી ક્વેશ્ચન બને છે કે વિદેશી યાયાવર પક્ષીઓનું સ્વર્ગ નીચેનામાંથી કયું ગણાય છે? તો તમને પ્રશ્નમાં મિત્રો જવાબ આપેલો હોય નળ સરોવર, તો નળ સરોવર ખાસ ટીક કરવાનું છે. ક્યાં આવેલું છે? અમદાવાદ મિત્રો. નળ સરોવર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય, વઢવાણા તળાવ મિત્રો વડોદરા. ત્યાર પછી રણમળ તળાવ. કાલે એક મિત્રની મિત્રો કોમેન્ટ આવી હતી કે વઢવાણા વડોદરાની અંદર નથી, પરંતુ દોસ્તો હવે મિત્રો વઢવાણા છે વડોદરાની અંદર આવે છે. ત્યાર પછી રણમળ તળાવ તો કે જામનગરની અંદર, કનેવાલ તળાવ ખંભાત વગેરે, પેલિકન, પેન્ડેડ, સ્ટોક, ડક, લેસર, ફ્લેમિંગો. મિત્રો આ નામ છે પક્ષીના નામ થોડા અઘરા પડશે કેમ કે આપણે પહેલી વાર સાંભળી રહ્યા છીએ. ફ્લેમિંગો એટલે કે નાનો હંચ, મોટી હંચ, ગુલાબી પેણ, લડાખી, ભોમડો, ગજપાવું, પાલનવા, ચંતા કુકડી, પેણ. આવા મિત્રો અલગ અલગ પ્રકારના નામ છે. નામ તમને વધારે પૂછવાની સંભાવના નથી, પરંતુ વધારે ક્યાં આવે છે એ પૂછાઈ શકે છે. તો ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો આપણું નળ સરોવર છે. ત્યાર પછી અહીં અલગ અલગ છે ખીજડીયા પક્ષી અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય, વઢવાણા વેટલેન્ડ છે મિત્રો. તેની અંદર આ ગુજરાતની અંદર છે તે પક્ષીઓ આવતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ થોડા ફેક્ટ મુદ્દાઓ છે. તો કે ગુજરાત રાજ્યના વન વિભાગ હેઠળ દર 2 વર્ષે મિત્રો અહીંયાથી પ્રશ્ન બની શકે કે દર 2 વર્ષે નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી ગણતરી કરવામાં આવે છે. તો એવો પ્રશ્ન પૂછાય કે મિત્રો દર કેટલા વર્ષે નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે? તો કે દર 2 વર્ષે છે અહીંયા ગણતરી કરવામાં આવે છે. પ્રવાસી પક્ષીઓમાં સૌથી લાંબા અંતર સુધી જનાર પક્ષી જેને આર્કટિક ટર્ન છે મિત્રો, કયું છે? સૌથી લાંબા કિલોમીટર, ઘણા બધા મિત્રો હજારો કિલોમીટર કાપીને પક્ષીઓ આવતા હોય છે. તો સૌથી લાંબુ કિલોમીટર એટલે કે લાંબા અંતર સુધી જનાર પક્ષી છે તેને આર્કટિક ટર્ન છે, જે ઉત્તર ધ્રુવથી દલીલા ધ્રુવનો મિત્રો અહીંયા ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ આવે છે. ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ 36,000 કિલોમીટરનો, અને ગોલા પ્લોવર પક્ષી પેસિફિક સમુદ્રના અલાસ્કાથી હવાઈ ટાપુ સુધી 7,000 કિમીનો પ્રવાસ કરે છે. મિત્રો કેટલો? તો કે 7,000 થી લઈને 36,000 સુધીના પ્રવાસ આ પક્ષીઓ કરતા હોય છે. જો એ ભારતમાં રાષ્ટ્રીય પક્ષી દિવસ 5 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. મિત્રો ક્યારે? 5 જાન્યુઆરીના રોજ ભારતની અંદર રાષ્ટ્રીય પક્ષી દિવસ છે તે ઉજવવામાં આવે છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે મિત્રો. તેનું વૈજ્ઞાનિક નામ છે પાવોક્રિસ્ટેટસ. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું? ફ્લેમિંગો મિત્રો. સુરખાબ, આપણે સુરખાબ નગર રસાય છે કચ્છની અંદર. તો ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી ફ્લેમિંગો છે. ત્યાર પછી વિશ્વ સકલી દિવસ તો કે 20 માર્ચના રોજ ઉજવવામાં આવશે. થોડી મિત્રો ફેક્ટ હતી તે લીધી છે, આપણે હજી અગાઉ જોવાના છીએ. સલીમ અલીને બર્ડમેન ઓફ ઇન્ડિયાથી ઓળખવામાં આવે છે. મિત્રો આપણા સલીમ અલી છે તેને બર્ડમેન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કે પક્ષીઓના અભ્યાસને ઓર્નિથોલોજી કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? અહીંથી પ્રશ્ન બની શકે છે દોસ્તો ખાસ કે પક્ષીઓનો અભ્યાસ છે તેને શું કહેવામાં આવશે? તો કે ઓર્નિથોલોજી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવશે? ઓર્નિથોલોજી યાદ રાખવાનું છે. જોઈએ ત્યાર પછી થોડા મુદ્દાઓ પૂછાઈ શકે તેવા. સમગ્ર વિશ્વમાં આશરે 9,000 જાતિના પક્ષીઓ જોવા મળે છે, જે પૈકી ભારતમાં કયો મિત્રો? સ્ટેટ ઇન્ડિયા બર્ડ્સ રિપોર્ટ આપણો 2023 મુજબ ભારતની અંદર 1350 કરતા વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. કેટલા જોવા મળે છે મિત્રો? 2023 નો જે તાજેતરનો રિપોર્ટ હતો સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ્સ રિપોર્ટ, તેની અંદર
1350 કરતા વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. વિશ્વના દેશોમાં આશરે 4400 થી વધુ પ્રકારના પ્રવાસી પક્ષીઓ દર વર્ષે ભારતમાં આવતા છે. મિત્રો કેટલા? તો કે પ્રવાસી પક્ષીઓ આવે છે કેટલા પ્રકારના હોય છે? 400 થી વધુ પ્રકારના પ્રવાસી પક્ષીઓ છે દર વર્ષે ભારતની મુલાકાત લેતા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો યાયાવર પક્ષીઓના પ્રકાર. અહીંયાથી ખાસ પ્રશ્ન પૂછાઈ શકે કે યાયાવર પક્ષીઓનો પ્રકાર નીચેનામાંથી કયો નથી? તો કે સ્થાનિક યાયાવર પક્ષીઓ અને વિદેશી યાયાવર પક્ષીઓ. જો મિત્રો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે કે નીચેનામાંથી યાયાવર પક્ષીઓના પ્રકાર જણાવો. ઓપ્શન એ ની અંદર સ્થાનિક યાયાવર, બી ની અંદર વિદેશી યાયાવર, સી ની અંદર એ બી બંને અને ડી ની અંદર એક પણ નહીં. જો 100% આવો પ્રશ્ન બની શકે અહીંયાથી. તો સ્થાનિક યાયાવર પક્ષીઓ દેશના એક ભાગમાંથી અન્ય ભાગમાં સ્થાનાંતર કરતા પક્ષીઓને સ્થાનિક યાયાવર પક્ષીઓ કહે છે. મિત્રો આપણે વાંચી યાદ આવી જાય, પરંતુ જો ક્યાંયથી આવી માહિતી ન વાંચી હોય તો આપણે અઠે કઠે ટીક કરવાનો વારો આવતો હોય છે. તો સ્થાનિક યાયાવર એટલે કે આપણા દેશમાંથી, ઉદાહરણ તરીકે મિત્રો ગુજરાતના જે આપણું નળ સરોવર છે ત્યાંથી લઈ અને સિલકા ઓડિશા છે ત્યાં ઓડિશાની અંદર જાય તો તે સ્થાનિક યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાતા હોય છે. ઉદાહરણ તરીકે મિત્રો અહીંયા આપેલું છે પક્ષીનું નામ થરથરો પક્ષી છે. તે આવી રીતનું મિત્રો શું કરતું હોય છે? તો કે તે સ્થાનાંતર કરતું હોય છે, સ્થાનિક પક્ષીઓ તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ આપણે વિદેશી યાયાવર પક્ષીઓ. સ્થાનિક યાયાવર પક્ષીઓ જોયા તો કે આપણા દેશની અંદર જે મિત્રો પોતાનું સ્થાન બદલતા હોય તેને સ્થાનિક યાયાવર કહેવાય છે. ત્યાર પછી વિદેશી, તો કે વિશ્વના દેશમાંથી ભારતમાં ચોક્કસ ઋતુ દરમિયાન સ્થાનાંતર કરતા પક્ષીઓને વિદેશી યાયાવર પક્ષીઓ કહેવામાં આવે છે. જેમ કે ઉજળી ઢોક. મિત્રો ઉજળી ઢોક નામનું પક્ષી છે તે શું કરે છે? તો કે ચોક્કસ કોઈ આપણી ઋતુ છે શિયાળાની ઋતુ, તે ઋતુ દરમિયાન અહીંયા ભારતની અંદર આવે છે. કોઈ સરોવર અથવા તો કોઈ વેટલેન્ડ હોય ત્યાં થોડો સમય રોકાય છે, પોતાનું એક ઋતુ મિત્રો પસાર કરે છે અને ફરી વખત છે તે પોતાના સ્થાનની અંદર જતા રહેતા હોય છે. એટલા માટે તે વિદેશી પક્ષીઓ છે. ત્યાર પછી જોઈએ આપણે યાયાવર પક્ષીઓના સ્થળાંતરના પ્રકાર. મિત્રો યાયાવર પક્ષીઓના સ્થળાંતરના પ્રકાર જોઈએ તો કે અક્ષાંશીય સ્થળાંતર. કયું? અક્ષાંશીય સ્થળાંતર. સામાન્ય રીતે પક્ષીઓ ઉત્તર દક્ષિણના સ્થળાંતરને અક્ષાંશીય સ્થળાંતર કહેવામાં આવે છે. ઉત્તર દક્ષિણમાં મિત્રો જે સફર કરે છે પક્ષીઓ ઉત્તર દક્ષિણ, તેને કયું કહેવામાં આવશે? તો કે અક્ષાંશીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું સ્થળાંતર ધરાવતા પક્ષીઓનો ઉનાળા દરમિયાન સબ આર્કટિક ક્ષેત્રમાં માળા બનાવવા તેમજ ખોરાકની સુવિધા પ્રાપ્ત કરે છે. ક્યાં જતા હોય છે? તો કે મિત્રો ઉનાળા દરમિયાન મિત્રો આ રીતના યાયાવર પક્ષીઓ આવતા હોય છે તે સબ આર્કટિક ક્ષેત્રમાં માળા બનાવવા તેમજ ખોરાકની સુવિધા પ્રાપ્ત કરે છે. તેમજ શિયાળા દરમિયાન દક્ષિણ તરફ પાછા સ્થળાંતર કરતા હોય છે. તો મિત્રો ઉનાળા દરમિયાન પણ પક્ષીઓ શું કરે છે? તો પોતાનું સ્થળ બદલતા હોય છે. થોડા પક્ષીઓ હોય છે મિત્રો, અમુક ટકા જે પક્ષીઓ હોય છે તેમને ઉનાળો વધારે માફક આવતો હોય છે, અમુક પક્ષીઓને શિયાળો માફક આવતો હોય છે. તો આપણે ત્યાં મિત્રો શિયાળો હોય ત્યારે તે ઉનાળાની જ્યાં વધારે તાપમાન હોય ત્યાં જતા રહેતા હોય છે. આવી રીતનું છે અદલ બદલ કરતા હોય છે. રેખાંશીય સ્થળાંતર. રેખાંશીય સ્થળાંતર એટલે કે સામાન્ય રીતે પૂર્વથી લઈ અને પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વ તરફ સ્થળાંતર પામે તેને રેખાંશીય. મિત્રો રેખાંશ અને અક્ષાંશ વચ્ચેના જે અહીંયા આપવામાં આવેલા છે તો આડા, આપણે દેશની અંદર જે મિત્રો આવી રીતે આડી છે તે ક્યાંથી? તો કે પૂર્વથી લઈ અને પશ્ચિમ તરફ આગળ વધે તે સ્થળાંતર કરે છે તેને રેખાંશીય સ્થળાંતર પક્ષીઓ કહેવામાં આવે છે. જેની અંદર સ્ટાર્લિંગ નામનું પક્ષી પૂર્વીય યુરોપથી લઈને એટલાન્ટિક કિનારા તરફ સ્થળાંતર કરે છે. પક્ષીઓના નામ મિત્રો પૂછાય છે નહીં, પરંતુ ખાસ આવી રીતના પણ તેના પ્રકાર હોઈ શકે છે. ત્યાર પછી જોઈએ આપણે આગળ ઉચ્ચ સ્થળાંતર. કેવું દોસ્તો? ઉચ્ચ સ્થળાંતર આપણે આગળ જોયું તો કે અક્ષાંશીય, રેખાંશીય. હવે ઉચ્ચ સ્થળાંતર આવ્યું તો કે પર્વતીય ક્ષેત્રોમાં સ્થળાંતર પામતા પક્ષીઓ શિયાળા દરમિયાન પર્વતની તળેટી તરફ જાય છે. અહીં થોડી ટાઈપ મિસ્ટેક છે, જાય છે તેને ઉચ્ચ સ્થળાંતરી. જેમ કે પર્વતીય ક્ષેત્રોની અંદર મિત્રો જે સ્થળાંતર કરતા પક્ષીઓ છે જે શિયાળા દરમિયાન શું કરે છે? તો કે શિયાળા દરમિયાન મિત્રો પર્વત પર વધારે ઠંડી હોય, બરફ વધારે હોય, એના કારણે તે પર્વતની જે તળેટીઓ હોય છે તેના તરફ આવતા હોય છે, તેને ઉચ્ચ સ્થળાંતરી કહેવામાં આવશે. જેમ કે ગોલ્ડન પ્લોવર નામનું પક્ષી છે જે આર્કટિક ટુંડાથી આર્જેન્ટિનાના મેદાન તરફ સ્થળાંતર કરતા જોવા મળે છે. મિત્રો ડુંગરાળમાંથી શું કરે છે? તો કે જે તળેટી હોય છે તે તળેટીમાં જતા રહેતા હોય છે. ત્યાર પછી આંશિક સ્થળાંતર. થોડા મિત્રો આ પ્રકારો છે તેની અંદર થોડું ધ્યાન આપજો. આંશિક સ્થળાંતર. પક્ષીઓના સમૂહમાં તમામ સભ્યો છે તે સ્થળાંતર પામતા નથી, પરંતુ અમુક સભ્યો માત્ર સ્થળાંતર પામે તેને આંશિક સ્થળાંતર કહેવાય છે. અહીંયાથી આઈએમપી ક્વેશ્ચન મિત્રો 100% પ્રશ્ન પૂછાઈ શકે કે આંશિક સ્થળાંતર કોને કહેવામાં આવે છે? તો આખો પક્ષીનો જે સમૂહ હોય છે તેમાંથી મિત્રો તમામ સભ્યો છે તે સ્થળાંતર નથી કરતા, પરંતુ અમુક પક્ષીઓ તેના તે સ્થળે રોકાતા હોય છે, તેમને આંશિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ દોસ્તો અહીંયાથી પ્રશ્ન બને છે, યાદ રાખવાનું છે કે આંશિક સ્થળાંતર, અમુક સભ્યો ત્યાં રોકાય છે
તેને આંશિક સ્થળાંતર કહેવામાં આવશે. ત્યાર પછી પૂર્ણ સ્થળાંતર. હવે તો મિત્રો આંશિક આપણે જોયું એટલે પૂર્ણ સ્થળાંતરની અંદર તમને સમજણ હોય કે પક્ષીઓના સમૂહના તમામ સભ્યો સ્થળાંતર પામતા હોય તેને પૂર્ણ સ્થળાંતર કહેવામાં આવે છે. તો દોસ્તો અહીંયાથી પ્રશ્ન બનવાની સંભાવના રહેલી છે કે પૂર્ણ સ્થળાંતર અથવા આંશિક સ્થળાંતરમાંથી બેમાંથી એક પ્રશ્ન બની શકે છે. પૂર્ણ સ્થળાંતરમાં તમને મિત્રો ફાવી જાય કે પક્ષીઓનો આખો સમૂહ છે તે કોઈ જગ્યાએ સ્થળાંતર કરે છે, એક પણ પક્ષી ત્યાં બસતું નથી, તેને પૂર્ણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. અને આંશિકની અંદર એકાદું સભ્ય અથવા તો એકાદું પક્ષી ત્યાં રોકાતું હોય છે અને બીજા પક્ષીઓ છે તે સ્થળાંતર કરતા હોય તેને આંશિક સ્થળાંતર કહેવાય છે. ત્યાર પછી જોઈએ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓ. મિત્રો શિયાળાની અંદર આવતા વિદેશી પક્ષીઓના નામ છે અહીંયા, પરંતુ તમારે છે તે નામ મિત્રો એક વખત વાંચી લેવાના છે, સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, કેમ કે નામ ઘણા બધા છે, એક પણ નામ યાદ રહેવું નથી. અહીંયા મિત્રો શું છે, અલગ અલગ નામ આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા પેલિકન આપવામાં આવેલું છે, ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો, એક પણ નામ મિત્રો આપણે વાંચેલું હોય તેવા તમને જોવા મળતા નથી. અહીંયા ગુલાબી પેણ આપવામાં આવેલું છે, એક વખત ખાસ જોઈ લેજો. ત્યાર પછી ઉનાળામાં આવતા પક્ષીઓ. આવો પ્રશ્ન મિત્રો પૂછવાની સંભાવના ઓછી છે, કેમ કે નામ મિત્રો મિક્સ થતા હોય છે, કેમ કે શિયાળાની ઋતુમાં અહીંયા આવતા વિદેશી પક્ષીઓ છે અને ઉનાળામાં આવતા થોડા ઓછા છે. એટલે જોઈએ આપણે એશિયન કોયલ, બ્લેક ક્રાઉડ, નાઇટ હેરોન, યુરેશિયન ગોલ્ડન, ઓરિયલ ઓલ, કોમ્બડક, બ્લુ શિડક બી, ઈડર, બ્લુટેન બી. મિત્રો નામ વાંચીએ તો પણ થોડું આપણે કંઈક અલગ લેંગ્વેજ બોલીએ તેવું લાગતું હોય છે. જેમ કે કોયલ પણ મિત્રો અહીંયા આપવામાં આવેલ છે, જે ઉનાળા દરમિયાન છે શું કરતી હોય છે, વિદેશી કોયલ છે. દોસ્તો આપણે અહીંયા જે કોયલ હોય તે નહીં, પરંતુ વિદેશી કોયલ છે તે ઉનાળા દરમિયાન વિદેશમાંથી અહીંયા પ્રવાસ કરતી હોય છે. ત્યાર પછી આગળ જોઈએ યાયાવર પ્રાણીઓના ફ્લાયવે. મિત્રો અહીંયા પ્રાણી આવશે, થોડું ટાઈપ મિસ્ટેક છે, થોડી સ્પીડથી પીપીટી બનાવી, માફ કરજો. જોઈએ યાયાવર પ્રાણીઓના ફ્લાયવે. યાયાવર પ્રાણીઓના ફ્લાયવે મિત્રો, તો કે ફ્લાયવે એટલે કે સામાન્ય શબ્દોમાં કહીએ તો કે માર્ગ, એક માર્ગ છે મિત્રો. કોઈ પક્ષીઓ છે તેનો જે આવતા હોય છે મિત્રો એટલાન્ટિક સાઈડમાંથી ગુજરાતની અંદર, અથવા તો તેનો માર્ગ હોય તેને શું કહેવામાં આવે છે, તેને ફ્લાયવે તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ પ્રકારના પક્ષીઓમાં સમુદાય મોટા ભૌગોલિક ક્ષેત્રોને આવરી લેવા નિશ્ચિત માર્ગનો ઉપયોગ કરે છે, તેને માઇગ્રેટરી ફ્લાયવે તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, શું કરે છે, જે એક અલગ અલગ પક્ષીઓના અલગ અલગ સમુદાયના ભૌગોલિક ક્ષેત્ર છે તેને નિશ્ચિત એક માર્ગનો ઉપયોગ કરતા હોય છે, તેને માઇગ્રેટરી ફ્લાયવે તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કે આ ફ્લાયવે પક્ષીઓ દ્વારા અનુસરવું જરૂરી નથી. અહીંયાથી વિધાન વાળો પ્રશ્ન બને તો 100% દોસ્તો અહીંયાથી તમને આ વિધાન મૂકી શકે કે પક્ષીઓ, યાયાવર પક્ષીઓ દ્વારા જે ફ્લાયવે હોય છે તેને અનુસરવું જરૂરી છે કે જરૂરી નથી. તો દોસ્તો જરૂરી નથી. કોઈ પણ ફ્લાયવે એટલે કે કોઈ પણ રસ્તેથી મિત્રો તે જઈ શકતા હોય છે. જેમ કે તે જે કોઈ રસ્તેથી આવ્યા છે ત્યાં ને ત્યાં ફરી વખત પાછા જાય તેવું નક્કી હોતું નથી, તે કોઈ પણ રસ્તેથી ફરી વખત પાછા જતા હોય છે. સ્થળાંતર સમયે પક્ષીઓ કોઈ વિસ્તારમાં આરામ માટે થોભે છે અને ચરબીના નિક્ષેપણ પ્રાપ્ત કરીને પોતાનું સ્થળાંતર ફરીથી શરૂ કરશે. મિત્રો કોઈ પક્ષીઓ ઘણા બધા હજારો કિલોમીટરથી દૂરથી આવતા હોય છે, તો તે રસ્તામાં કોઈ એવું તળાવ આવ્યું, કોઈ સરોવર આવ્યું, ત્યાં તેનો તે ખોરાક ફરી વખત મેળવી ચરબીના નિક્ષેપણ પ્રાપ્ત કરી અને ફરી વખત પોતાનો પ્રવાસ છે તે શરૂ કરતું હોય છે. તો આ હતો ખૂબ અગત્યનો, તેનો રસ્તો યાદ રાખવાનો છે. આવતા વખતે જે મિત્રો રસ્તેથી આવ્યા છે તેના તે રસ્તેથી ફરી વખત જતા નથી, અને કોઈ પણ બીજા રસ્તેથી પણ જતા હોય છે અથવા તો તેના તે રસ્તેથી જતા હોય છે, તો તેને પક્ષીઓ દ્વારા છે આ ફ્લાયવેને અનુસરવું છે તે કમ્પલસરી નથી. શું કરે છે, જતી વખતે વસ્તે કોઈ મિત્રો તળાવ અથવા વેટલેન્ડની અંદર રોકાય, ત્યાં પોતાનો ફરી વખત ખોરાક મેળવી અને ફરી વખત આગળ વધતા હોય છે. જોઈએ ત્યાર પછી તો કે સમગ્ર વિશ્વની અંદર 8 ફ્લાયવે જોવા મળે છે. મિત્રો આ પક્ષીઓને ફ્લાયવે 8 છે તેવી રીતે કઈ રીતે નક્કી કરે, તો કે વૈજ્ઞાનિકો અથવા તો પક્ષીવિદો છે તેમને આ પક્ષીઓની જે પગની અંદર અથવા તો તેની ડોકની અંદર મિત્રો રિંગ હોય છે, આ રિંગની અંદર જીપીએસ સિસ્ટમ હોય છે, તેના કારણે આ છે કયા ફ્લાયવે ઉપર પક્ષીઓ જઈ રહ્યા છે તેની માહિતી મેળવી શકાય છે. તો વિશ્વની અંદર કેટલા છે, 8 આવા ફ્લાયવે છે. અને એશિયામાં પેસિફિક ક્ષેત્રમાં 3 ફ્લાયવે મિત્રો અહીંયા કેટલા, તો કે 3 ફ્લાયવે જોવા મળે છે. તેની નામ તમે અહીં દોસ્તો જોઈ શકો છો કે આપણા એશિયાની અંદર પેસિફિક ક્ષેત્રની અંદર 3 ફ્લાયવે આવેલા છે. જોઈએ સેન્ટ્રલ એશિયન ઇન્ડિયન ફ્લાયવે, સેન્ટ્રલ એશિયન ઇન્ડિયન ફ્લાયવે, ઇન્ડિયન એશિયન ઓસ્ટ્રેલિયન ફ્લાયવે, ઇન્ડિયન એશિયન ઓસ્ટ્રેલિયન ફ્લાયવે અને સેન્ટ્રલ પેસિફિક ફ્લાયવે. આવા 3 પ્રકારના ફ્લાયવે છે તે મિત્રો ક્યાં આવેલા છે, તો કે એશિયા પેસિફિક ક્ષેત્રની અંદર આવેલા છે. જોઈએ ત્યાર પછીનો થોડા મુદ્દાઓ મિત્ર. ગુજરાતમાં આવતા વિદેશી પક્ષીઓ, ગુજરાતની અંદર આવતા વિદેશી પક્ષીઓ છે તેની આપણે થોડી માહિતી મેળવીએ તો કે શિયાળા તેમજ ઉનાળા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ ગુજરાતમાં સ્થળાંતર કરતા હોય છે.
સોરી દોસ્તો, ફરી વખત પીપીટી આ એની રિપીટ થઈ રહી છે. તો દોસ્તો અહીંયા હતી આ યાયાવર પક્ષીઓની માહિતી. વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દો દોસ્તો. જે કોઈ મિત્રોને આ એક ટોપિક મળતો નતો, ઘણો બધો મિત્રો શોધ કરી પરંતુ ક્યાંય આપેલો નથી એક પણ બુકની અંદર, પ્રાઇવેટ પોડકાસ્ટોની અંદર અથવા તો ગ્રંથ નિર્માણની અંદર આપી નથી, પરંતુ ગૂગલની સહારે મિત્રો થોડી એવી માહિતી એકઠી કરી છે અને તમારા સમક્ષ રજૂ કરી છે. તો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો. અને જો મિત્રો તમને કોઈ પણ ટોપિક હજી સુધી મળ્યો ન હોય, તેની માહિતી ન મળી હોય, તો ખાસ કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરજો, જેથી એ ટોપિક મિત્રો મારી પાસે હશે તો હું તમારા સમક્ષ આ માહિતી લઈને આવીશ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોઈ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.